જો તમે વિચારી રહ્યા હોવ કે 1 કે 2 દિવસમાં ઠંડીમાં રાહત મળી જશે તો તમે ખોટા છો। રાહત નહીં, પરંતુ ગુજરાતીઓ ઠંડીમાં ઠરવા હજુ તૈયાર રહેજો। રાજ્યમાં બોકાસો બોલાવતી ઠંડી, લોકોને કાતિલ ઠંડીમાંથી નહીં મળે રાહત। આવી રહ્યો છે ઠંડીનો ત્રીજો અને ઘાતક રાઉન્ડ। રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી ઠંડી સપાટો બોલાવી રહી છે। કાતિલ ઠંડીના કહેરથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે હવે લોકો આશા રાખી રહ્યા છે કે ઠંડીથી રાહત મળે, પરંતુ ઠંડી ઘટવાને બદલે વધવાની છે। આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધશે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 2 દિવસમાં હાડ થઈ જતી ઠંડી પડશે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટી જશે। हमारा विंड भी जो है मॉइस्चर वाला विंड आ रहा है, नॉर्थली उसमें मॉइस्चर भी है, तो इसलिए हमारा मिनिमम में और खटने का चांस अभी नहीं है। फिर भी 1-2 डिग्री का फ़र्क ऐसे ऐसे आते रहेंगे। लाइक अहमदाबाद भी देखा जाए 10, 11, 9 के आसपास हम एक्सपेक्ट अप टू नेक्स्ट 3 डेज। और लोवेस्ट एक्सपेक्ट नलिया में वो भी 7-8 के आसपास होगा। उसके बाद ज़्यादा बढ़ने का चांस है। आगामी 5 दिवस सुधी ठंडीनी साथे ज सुसवाटा मारता पवनो पण फूंकाशे। दक्षिण पश्चिम राजस्थान पर साइक्लोनिक सर्क्युलेशन सक्रिय होवाथी ठंडीनुं जोर वधवानी शक्यता छे। हवामान विभागनुं मानीए तो अमदावादमां 11 डिग्रीथी लई 9 डिग्री सुधी तापमाननो पारो गगड़ी शके छे, ज्यारे नलियामां 7 डिग्री सुधी तापमान नोंधाई शके छे। एटले हजू गरम वस्त्रो खीतीए लटकावी राखवानी जरूर नथी। विभू पटेल, न्यूज़ 18 गुजराती, अमदावाद। ધોરણ 10નો વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે। શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફર્યો આ વિદ્યાર્થી। સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ન ગયો। મહેસાણાની એક્ઝોટિકા શાળામાંથી પરીક્ષા આપીને આ વિદ્યાર્થી નીકળ્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો શાળામાંથી પરીક્ષા આપીને આ વિદ્યાર્થી ત્યાંથી નીકળ્યો હતો, પરંતુ સાયકલ લઈને ત્યાંથી નીકળ્યા બાદ તે ઘરે પરત નથી ફર્યો। પોલીસે સીસીટીવીના આધારે આ વિદ્યાર્થીની તપાસ શરૂ કરી છે। ધોરણ 10નો આ વિદ્યાર્થી કે જે ગુમ થયો હોવાની ઘટના અત્યારે સામે આવી છે। પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તે પેપર આપવા માટે શાળાએ ગયો હતો અને પરીક્ષા આપ્યા બાદ જ્યારે પરત ફર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, પરંતુ પરત ફર્યા બાદ તે ઘરે પાછો નથી ફર્યો અને તેને જ માટે અત્યારે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ધોરણ 10નો આ વિદ્યાર્થી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, પોલીસ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। જે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે શાળાએ ગયો હતો અને પરીક્ષા આપ્યા બાદ તે ઘરે પરત આવવા માટે પણ નીકળ્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। સાયકલ લઈને તે ઘરે આવ્યો હતો, પરંતુ તે ઘરે પરત નહોતો ફર્યો અને તેને કારણે ફરિયાદ નોંધાવવામાં આવી છે। અત્યારે પોલીસ દ્વારા આ જે વિદ્યાર્થી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વિગત મેળવીએ સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ગયા છે। કેતન, ધોરણ 10નો આ વિદ્યાર્થી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ, વિગત શું છે? ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થવાની જે ઘટના હોય છે તે હાલ જોવા મળી રહી છે। શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ પરત વિદ્યાર્થી છે તે પરત ફર્યો નથી। મહેસાણામાં જે ખાનગી સ્કૂલ હોય છે તેમાં પરીક્ષા આપી આ વિદ્યાર્થીઓ ઘરે જવા માટે નીકળ્યો હતો। સાયકલ લઈ અને પોતાના ઘરેથી સોસાયટી સુધી આ વિદ્યાર્થી પહોંચ્યો હતો, પરંતુ શાળાથી પોતાના ઘર સોસાયટી સુધી પહોંચ્યા બાદ આ ક્યાંક વિદ્યાર્થી નીકળી ગયો હોય તેવું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। મિત્ર સાથે સાયકલ લઈને સોસાયટી સુધી પહોંચી બહાર નીકળી ગયો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। પોલીસ દ્વારા હાલમાં જે સોસાયટી આજુબાજુ જે સીસીટીવી લગાવેલા હોય છે તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। યશ યોગી નામનો જે વિદ્યાર્થી છે તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। યશ યોગીની જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા માટે પણ નંબર પણ જાહેર કરવામાં આવે છે। જી બિલકુલ કેતન, આભાર આપનો જાણકારી માટે।